નમસ્કાર. ધોરણ 12 વિષય સંગીત ચેપ્ટર નંબર 2 જેનું નામ છે રાગ જ્ઞાન. આજે માત્ર આપણે રાગની બધા જ રાગની માહિતી જોવાના છીએ. પહેલો રાગ છે કેદાર. તો રાગ કેદાર એનો થાટ છે કલ્યાણ, સ્વરો છે 2 મધ્યમ, બાકીના બધા સ્વરો શુદ્ધ. વર્જિત સ્વર છે આરોહમાં રિષભ એટલે કે રે અને ગાંધાર એટલે કે ગ. અવરોહમાં માત્ર ગાંધાર એટલે કે ગ. રાગની જાતિ છે વક્ર ઓડવ સંપૂર્ણ. વાદી સ્વર છે મ એટલે કે મધ્યમ અને સંવાદી સ્વર છે સા એટલે કે સળજ. આ રાગનો ગાવાનો સમય છે રાત્રિનો પ્રથમ પ્રહર. રાગની જે પ્રકૃતિ છે તે ગંભીર, શાંત અને ભક્તિરસ પ્રધાન છે. રાગનો પ્રભાવ છે સ્વકર્તવ્ય ઉપર વિશ્વાસ નિર્માણ. બરાબર છે. તો અહીં આપણે આપણી કેદાર રાગની માહિતી પૂરી કરીએ છીએ. એના પછીનો બીજો રાગ છે હમીર. તો આપણે એની માહિતી જોઈએ. તો રાગ હમીર, થાટ કલ્યાણ, સ્વરો 2 મધ્યમ, બાકી બધા સ્વરો શુદ્ધ. વર્જ્ય સ્વર કોઈ નથી. રાગ જાતિ વક્ર શાડવ સંપૂર્ણ. અહીં એક પ્રશ્ન થતો હશે બધાને કે વર્જ્ય સ્વર એ કંઈ નથી તો વક્ર શાડવ સંપૂર્ણ. આપણે તો જાણીએ છીએ, તો પછી સંપૂર્ણ જાતિ થવી જોઈએ ને. પણ આપણે બોર્ડના વિદ્યાર્થી છીએ તો આપણે લખવાનું છે, બોર્ડની પરીક્ષા આપવાની છે આપણે. અને જોવાવાળા પણ સંગીતના કંઈ જાણતા ન હોય, પેપર માત્ર જે લખેલું હોય પુસ્તકમાં એમાંથી જોઈને આપણે માર્ક મળે તો આપણો માર્ક કપાવો ન જોઈએ. એટલે આપણામાં પુસ્તકમાં જે હોય તે લખવાનું. બરાબર છે. તો જાતિ વક્ર શાડવ સંપૂર્ણ. વાદી સ્વર છે ધ એટલે કે ધૈવત. સંવાદી સ્વર છે ગ એટલે કે ગાંધાર. ગાવાનો સમય રાત્રિનો પ્રથમ પ્રહર. રાગની પ્રકૃતિ ચંચળ. રાગનો પ્રભાવ ચપળતાનું નિર્માણ, આક્રમકતામાં વધારો કરે છે. તો અહીં આપણે આ હમીર રાગ પણ પૂરો કરીએ છીએ. તો આપણો ત્રીજો રાગ છે તિલતકામોદ. તો માહિતી જોઈએ. રાગ તિલતકામોદ, થાટ ખમાજ, સ્વર બધા શુદ્ધ, સ્વરો કોમળ, નિષાદનો અલ્પ પ્રયોગ, વર્જ્ય સ્વર છે કોઈ નહીં. રાગ જાતિ છે વક્ર શાડવ સંપૂર્ણ. વાદી સ્વર છે સા, તાર સપ્તકનો છે. બરાબર. અને સંવાદી છે પ પંચમ. ગાવાનો સમય છે રાત્રિનો બીજો પ્રહર. રાગની પ્રકૃતિ છે ભક્તિરસ શૃંગાર. રાગનો પ્રભાવ છે મનોભાવોની શુદ્ધતા માટે. મનોભાવોની શુદ્ધતા માટે. તો અહીં આપણે આ ત્રીજો રાગ પણ પૂરો કરીએ છીએ. તો હવે પછીનો ચોથો રાગ એટલે કે દરબારી કાનડા. તો એના વિશે પણ આપણે માહિતી જોઈએ. તો રાગ છે દરબારી કાનડા. થાટ છે આશાવરી. સ્વરો છે ગાંધાર, ધૈવત, નિષાદ, કોમળ, બાકીના બધા સ્વરો શુદ્ધ. વર્જ્ય સ્વર કોઈ નથી. રાગ જાતિ છે સંપૂર્ણ. બરાબર છે. વાદી સ્વર છે રે એટલે કે રિષભ. સંવાદી સ્વર છે પ એટલે પંચમ. ગાવાનો સમય રાત્રિનો ત્રીજો પ્રહર એટલે કે મધ્ય રાત્રિ. બરાબર. રાગની પ્રકૃતિ છે ગંભીર. રાગનો પ્રભાવ છે અનિદ્રાનો રોગ દૂર થાય છે. તો અહીં આપણે આ રાગ પણ પૂરો કરીએ છીએ. પછી મિત્રો પાંચમો જે રાગ છે ને એનું નામ છે પૂરિયા ધનાશ્રી. પૂરિયા એટલે કોઈ રૂમમાં નથી પૂરિયા, પણ પૂરિયા ધનાશ્રી રાગ છે. તો આપણે એની માહિતી જોઈએ. તો રાગ પૂરિયા ધનાશ્રી, થાટ પૂર્વી, સ્વરો રિષભ, ધૈવત, કોમળ, મધ્યમ તીવ્ર, બાકી બધા સ્વરો શુદ્ધ. વર્જ્ય સ્વર કોઈ નથી. વર્જ્ય સ્વર ભાઈ કોઈ નથી. તો રાગ જાતિ સંપૂર્ણ. ભાઈ વાહ. વાદી સ્વર સા એટલે કે સળજ. ગાવાનો સમય વાદી સ્વર સા એટલે સળજ. બરાબર. ગાવાનો સમય દિવસનો ચોથો પ્રહર, સંધ્યાકાળ. બરાબર છે. રાગની પ્રકૃતિ ચંચળ અને ઉષ્ણ પ્રકૃતિ, શૃંગાર રસ પ્રધાન. રાગનો પ્રભાવ જ્વર એટલે કે તાવ મુક્ત કરનાર. અહીં આપણે આ રાગ પૂરો કરીએ છીએ. છઠ્ઠા રાગની માહિતી છે. રાગનું નામ છે સોહની. તો માહિતી રાગ સોહની, થાટ મારવા, સ્વર રિષભ, કોમળ, મધ્યમ તીવ્ર, બાકી બધા શુદ્ધ. વર્જ્ય સ્વર પંચમ એટલે કે પ. રાગ જાતિ શાડવ. વાદી સ્વર ધ એટલે કે ધૈવત. સંવાદી સ્વર ગ એટલે કે ગાંધાર. ગાવાનો સમય રાત્રિનો ચોથો પ્રહર. રાગની પ્રકૃતિ ચંચળ. રાગનો પ્રભાવ મન પ્રફુલ્લિત કરનાર.
રાગ છે, બરાબર, મનને પ્રફુલ્લિત કરનાર. તો મિત્રો હવે અહીંયા સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય, તો એમાંથી થોડાક પૂછું, આવડે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર. સ્વાધ્યાય છે, આપેલા જોડકા જોડો અ અને બ. પેલા રાગો જે હોય છે અને પછી થાટ હોય છે, તો આપણે જોઈએ એમાં તમારે કયા સામે રાગ સામે કયો થાટ આવી કહેવાનું છે, તો આપણે જોઈએ. તો રાગ કેદાર, થાટ ખમાજ, 2 છે તિલક કામોદ, થાટ મારવા, 3 છે દરબારી કાનડા, થાટ કલ્યાણ, 4 છે પૂર્ય ધનાશ્રી, થાટ આશાવરી, 5 છે સોહની, થાટ પૂર્વી. તો આમાં જેમાં આવતું હોય એ લખી પહેલાં ક્રમ આપજો, બરાબર, કે આ રાગ પછી એનો. આમાં આડાવડા છે પણ આપણે જોડવાના છે, કોમેન્ટ બોક્સમાં કહેજો, બરાબર. હવે બીજું છે સાચા જવાબ શોધી લખો. તો આરોહમાં રિષભ સ્વર વર્જ્ય હોય છે, રાગનું નામ લખો. આરોહમાં જે રિષભ સ્વર વર્જ્ય હોય તે રાગનું નામ લખો. અ તિલક કામોદ, બી કુર્ય ધનાશ્રી, સી સોહની કે ડી કેદાર. બીજો પ્રશ્ન છે આરોહ અવરોહ બંનેમાં પંચમ સ્વરો વર્જ્ય હોય તે રાગનું નામ લખો. દરબારી કાનડા, બી પૂર્યા ધનાશ્રી, સી સોહની કે ડી તિલક કામોદ. ત્રીજો પ્રશ્ન છે રાગ તિલક કામોદના વાદી સંવાદી જે સ્વર છે તે લખો. એ મ અને સા, બી ધ અને ગ, સી સા અને પ, ડી રે અને પ. ચોથો પ્રશ્ન છે રાગ સોહનીની જાતિ લખો. સોહનીની જાતિ સંપૂર્ણ સંપૂર્ણ, બી શાડવ શાડવ, સી ઓડવ સંપૂર્ણ કે ડી શાડવ સંપૂર્ણ. પાંચમો પ્રશ્ન છે રાત્રિના ચોથા પ્રહરમાં ગવાતા રાગનું નામ લખો. કેદાર, દરબારી કાનડા, પૂર્યા ધનાશ્રી કે સોહની. છઠ્ઠો પ્રશ્ન છે કયો રાગ ઉષ્ણ પ્રકૃતિ છે, તો પૂર્યા ધનાશ્રી, હમીર, કેદાર કે પછી તિલક કામોદ. હવે ખાલી જગ્યા પૂરવાની છે આપણે. તો પહેલું છે રાગ કેદારની જાતિ ખાલી જગ્યા છે. બીજો પ્રશ્ન છે રાગ તિલક કામોદની પ્રકૃતિ ખાલી જગ્યા છે, સી. ત્રીજો પ્રશ્ન ગાંધાર નિષાદ ધૈવત સ્વરો કોમળ રાગમાં આવે છે એ ખાલી જગ્યા છે. ચોથો છે ખાલી જગ્યા રાગ દિવસના ચોથા પ્રહરમાં ગાવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે મન પ્રફુલ્લિત કરનારો રાગ ખાલી જગ્યા છે. તો અહીં આપણે આપણું આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. એટલે ચેપ્ટરમાં તો ઘણું બધું છે પણ આપણને જે માહિતી છે એ માહિતી આજે આપણે જોઈ છે. બાકી તો પ્રેક્ટિકલ ને રાગના જે શબ્દો હોય પછી કયા તાલ સાથે ગવાય એ તો આપણને પ્રેક્ટિકલ કરાવે જ છે, બરાબર. આ તો માત્ર માહિતી મૂકી છે જેથી કરીને ક્યારેય તકલીફ ના પડે, બરાબર. અને માહિતી જે પુસ્તકમાં હોય એ જ લખવાની. દાખલા તરીકે અમુકમાં એવું લખેલું કે વર્જેશ્વર એક પણ નહીં અને જાતિ વક્ર સાડવ સંપૂર્ણ. આપણે હમીરનું જ લઈએ, બરાબર, ઉદાહરણ. તો વક્ર સાડવ સંપૂર્ણ એમ થાય નહીં પણ આપણે પુસ્તકમાં છે તો આપણે પુસ્તકમાંથી જ લખવાનું, કારણ કે બોર્ડવાળા પેપર બંધથી નહીં પણ પુસ્તકમાંથી જોવાના છે, બરાબર. એને સંગીત બહુ આવડતું ન હોય એટલે એ ખાલી એને પેપર ચેક કરવાનું હોય, બરાબર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.